વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 13 દ્વારા આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 13 માં આવેલો વિસ્તાર બકરાવાડી અને બકરાવાડી ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના વરદ હસ્તે અહીં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતનું જેમણે બંધારણ ઘડ્યું છે, જેણે ભારતના નાગરિકોના અધિકારો માટે લડત ચલાવી છે તેવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે આંબેડકર જયંતિ નિમિત્તે બકરાવાડી પાસે આવેલ આપણે આંબેડકરજીના પુતળા પાસે ફૂલહારનો કાર્યક્રમ રાખ્યો હતો અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર સાથે રહી અને આ વિસ્તારની ફેરણી કરી મુખ્ય લોકો આગેવાનોને મળ્યા છે અને તેઓનું કેન્ડિડેચર માટેનું જે આપણે આવતા ચૂંટણી માટે જે કેમ્પેનિંગ કરી રહ્યા છે એનું પણ કામ એ લોકોએ ખૂબ સારી રીતે આજે પૂર્ણ કર્યું છે। આશા છે કે વોર્ડ નંબર 13માં આ ચારે ચાર પેનલ ખૂબ સારા મતોથી ચૂંટાઈને આવે એ પ્રકારની આ ચારેય દ્વારા મહેનત થઈ રહી છે। સાહેબ, લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો અવિરત લોકોના સુખાકારી માટે કામ એ જ એનું આ સ્પષ્ટ આપણે દેખાઈ રહ્યું છે। અને બીજું ચોક્કસપણે આપને પૂછ્યા વગર હું કહીશ કે વડોદરા શહેરમાં ખૂબ જગ્યાએ ખાડા ખોદી રહ્યા છે, પરંતુ જે તકલીફો વર્ષોથી અમને નડી રહી હતી એની એક સાથે જ નિવારણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને આવતા સમયમાં આ ગટરના કે ગંદા પાણીના પ્રશ્ન રહે નહીં એના માટે આ ચોક્કસપણે એનું કામગીરી ચાલી રહી છે અને આવતા સમયમાં તકલીફ ન પડે એની ચોક્કસપણે અમે લોકો ખાતરી પણ આપીએ છીએ અને પ્રયત્ન પણ કરીએ છીએ કે આ પ્રશ્નો ફરી ઉકેલવા માટે વારંવાર ખોદકામ ન કરવું પડે। બાબા સાહેબ આંબેડકરજીનો આજે જન્મદિવસ છે। તેમના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 13ના અમારા પ્રમુખ શ્રી કુણાલભાઈ સાથે મહામંત્રી શ્રી ધારાસભ્ય શ્રી અકોટાના ચૈતન્યભાઈ દેસાઈને અમારી સમગ્ર ટીમ વોર્ડ નંબર 13ની જન્મદિવસ નિમિત્તે આ ફૂલહાર કરીને તેમને કોટી કોટી વંદન અને પ્રણામ કરવા આવ્યા છે અને એ પ્રણામ કરીને આજે અમે અહીં ફેરીની બી શરૂઆત કરીશું અને અમારું અત્યારે ફક્ત એક જ લક્ષ્ય છે, ફક્ત ને ફક્ત 4 કમળ લાવીને અમારે અમારા શહેર પ્રમુખને અર્પણ કરવા છે। એના માટે અમારે ઘર ઘર સંપર્ક કરવો છે, ઘર ઘર જઈને લોકોની સાથે બેસવું છે ને એમને સાંભળવા છે। એ જ અમારો મુખ્ય મંત્ર છે અને અમારું આખું વોર્ડ નંબર 13 ભાજપ પરિવાર સંગઠન 4 કમળના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન ભારત દેશના જે ઘડવૈયા છે એમનું 135મી જન્મજયંતિ નિમિત્તે આજે અમે વોર્ડ નંબર 13માં બકરાવાડી ખાતે એમના જે સ્મારક છે ત્યાં પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં વોર્ડના તમામ કાર્યકર્તા, ધારાસભ્યશ્રી, વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ બકરાવાડી વિસ્તારના તમામ નાગરિકો અમારા સાથે રહી અને આ પુષ્પાંજલિનો ભવ્ય કાર્યક્રમ કર્યો છે। 14 એપ્રિલ 135મો બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે અને એની ઉજવણીના ભાગરૂપે આજે બકરાવાડી વિસ્તારમાં એમની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર 13ના સર્વ કાર્યકર્તાઓ, ધારાસભ્ય, સંગઠનની પૂરી ટીમ છે અને વિસ્તારના બધા જ લોકો સાથે મળીને એમને ઉજવણી કરી રહ્યા છીએ અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવ એમના જે સંઘર્ષ કરીને જે આગળ વધ્યા છે એમની પ્રેરણાથી દરેકે શિક્ષિત બનીને સંઘર્ષ કરીને આગળ વધવા માટે હું એમને બધાને પ્રોત્સાહન કહું છું કે તમે પણ એ પ્રમાણે વર્તો અને આગળ વધો। આજે 14 એપ્રિલ 1891
એમનો જન્મ થયો હતો અને આજે 135 વર્ષની જન્મજયંતિ છે. આપણા ફોર્મર મિનિસ્ટર રહી ચૂક્યા છે કોન્સ્ટિટ્યુશન મૂકવા માટે, જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે આવ્યું એમના આપણા ફોર્મર મિનિસ્ટર હતા. એમને મહિલાઓ માટે એમનો જે ત્યાગી દીધો હતો, એમનો જે પોસ્ટ હતી મહિલાઓને સશક્તિકરણ માટે, એમને આગળ વધવા માટે, એમને ન્યાય મળે એટલા માટે ખૂબ જ આમ કહેવાય ને કે એમને શક્તિ બનાવીને એમને આગળ ચાલ્યા છે. અને જ્યાં જ્યાં બન્યું છે એમને એક જે એસેમ્બલીની એમની જે પોસ્ટ હતી સ્પેશિયલ મહિલાઓ માટે ત્યાગી છે. તો આજના દિવસે હું એમને યાદ કરીને એક સંકલ્પ જરૂર લઉં છું કે એક મહિલા હોવાનો જે એક લાભ હું બીજી બધી જ મહિલાઓને જે આપી શકું, એ જ મારો સંકલ્પ છે. શક્તિ, નારી શક્તિ જે કહેવાય, નારી શક્તિને આપણે અગર આગળ વધારીશું જેવી રીતે એમને વધાર્યું છે, નારી શક્તિને એજ્યુકેશન સિસ્ટમ જે એમને ઇન્ટ્રોડ્યુસ કરાવડાયું, બસ એવી રીતે જ જેટલી બી છોકરીઓ છે આપણા સમાજની, આપણા બરોડામાં શહેરના અને બહારના જેટલી બી મધ્યમ વર્ગની કે સેવા, આપણે જે સેવા વસ્તીવાળી જે છોકરીઓ છે એને એજ્યુકેશન પહોંચે, ઘરે ઘરે નાની નાની છોકરીઓને એજ્યુકેશન પહોંચે, બસ એ જ મારો સંકલ્પ રહેશે. અને આજના દિવસના નિમિત્તે હું એમને યાદ કરીને બસ એક ખુશી છે. ખુશી એના માટે કે 135 વર્ષ છે એમને જે કોન્સ્ટિટ્યુશન ચલાવ્યું, આજે બી એ કોન્સ્ટિટ્યુશન ચાલતું આવ્યું છે. ધન્યવાદ.